આજે સવારથી એક ઘટના અંગે સતત ચર્ચાઓ થઈ રહી છે। આ ઘટના છે ગોંડલના એક યુવકનું મોત। ગોંડલથી ગત 3 માર્ચે રાજકુમાર રતનલાલ જાટ નામનો યુવક ગુમ થયો હતો। રાજકુમાર ઘરેથી ગુમ થયો હોવાની પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે માર માર્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો। જો કે આખરે આ ઘટનાને લઈને પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે। નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને આવો તમને વિગતે વાત કરું વાત ગુજરાતી પર। સૌપ્રથમ આપણે આ મામલા વિશે જાણીએ તો મૃતકના પિતા પાઉંભાજીની દુકાન ધરાવે છે। તે ગોંડલમાં આશરે 30 વર્ષથી બિઝનેસ કરે છે। ત્યારે આ તમામની વચ્ચે 2 માર્ચ 2025 પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા હતા। 3 માર્ચે રાત્રિના 2 વાગ્યા આસપાસ પુત્ર ઘરેથી નીકળી ગયો હતો। 3 તારીખે સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો અને 4 તારીખે રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો। આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું। 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું। બાદમાં 9 માર્ચે રાજકુમાર જાટની પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પણ કરવામાં આવી હતી। પરંતુ આ તમામની વચ્ચે પોલીસ ઓફિસરના કહેવા મુજબ આ ઘટનામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ નથી। આ ઘટના અંગે પોલીસ ઓફિસરે શું કહ્યું તેની વાત કરીએ। પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ ઓફિસર કહે છે, એ જે વ્યક્તિ ગુમ થયો હતો તેનું નામ છે રાજકુમાર રતનલાલ જાટ। તે ગઈ 2 તારીખે રાત્રિના લગભગ 2 વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થયો હતો। તેની જાણ તેના પિતાને 3જી તારીખે સવારે 9 વાગ્યે થઈ હતી। એ 5મી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને 5મી તારીખે સાંજે તેમના પિતાએ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા। મેં 1 કલાક તેમને સાંભળ્યા હતા। એ બધી વાત સાંભળીને પછી ટીમો બનાવી હતી। એલસીબી, એસઓજી સહિતની તમામ ટીમો બનાવીને આ વ્યક્તિ ક્યાં ગુમ થયો છે તેને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી। ફૂટેજ ચકાસીએ તો જાણવા મળ્યું કે 3જી તારીખે સવારે 2 વાગ્યે પોતાના ઘરેથી એકલા જતા રહે છે અને પછી ગોંડલથી રાજકોટ હાઈવે પર આવી જાય છે। એ ફૂટેજની ચકાસણી કરી છે, તેમાં 3જી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ પર સવારે 10 વાગ્યે જોવા મળે છે। પછી 3:17 કલાકે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે। 3:40 કલાકે બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે। પછી ભરૂડી ટોલ નાકા પર 5:13 કલાકે પસાર થાય છે। ત્યાં તે એકલા જ જોવા મળે છે, સાથે કોઈ હોતું નથી। પગે ચાલીને રાજકોટ તરફ જાય છે ને પછી 5:26 કલાકે માલધારી હોટલ રીબડા રોડ પાસેથી તે પસાર થાય છે। પછી 6:50 કલાકે સાપર ગુજરાત કંપની પાસેથી પસાર થાય છે। બાદમાં જે ફૂટેજ મળી છે તે મુજબ રામધામ આશ્રમ પાસે 500 મીટર દૂર જોવા મળે છે। ત્યાં આશ્રમમાં પ્રવેશ કરે છે। બાદમાં 4 તારીખે સવારે 2 વાગ્યે ફરી નીકળી જાય છે અને પછી તેમની ડેડ બોડી લગભગ 3 વાગ્યે રાજકોટ અમદાવાદ હાઈવે પરથી મળે છે। બાદમાં 108 મારફતે ડેડ બોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી અને ત્યાં જ રાખવામાં આવી હતી। તપાસ કરતા ખબર પડી કે આ રીતની જે ડેડ બોડી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે। પછી અમારી ટીમો ત્યાં પહોંચી અને તેમના જે મમ્મી પપ્પા છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તે નથી આવ્યા। પરંતુ તેમના બેન અને બનેવી એ બંને ત્યાં આવ્યા હતા અને પછી ઓળખાણ કરી કે આ રાજકુમાર જાટની જ ડેડ બોડી છે। પોલીસ ઓફિસરે વધુમાં જણાવ્યું કે આમાં અમે ખૂબ ડિટેલમાં તપાસ કરી છે। 2જી તારીખે લગભગ 11 વાગ્યે તેમના પિતા રતનલાલ એમના પુત્રને ફોન કરે છે। એ ફોન ગોંડલના જ એક મંદિરના પૂજારી ઉપાડે છે। એમને પૂછે છે કે મારો દીકરો ક્યાં છે? તો પૂજારી કહે છે તે અહીં પ્રાંગણમાં જ છે, તમે આવી જાઓ। બાદમાં તે આવી જાય છે અને ત્યાં રાજકુમાર તેના પિતાને કહે છે કે તમે અહીં કેમ આવ્યા? આમ પિતા પુત્ર વચ્ચે થોડો ઝઘડો થાય છે અને પછી બંને એક જ બાઇક પર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે, જેમાં રાજકુમાર ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી તે ડ્રાઈવ કરી રહ્યા હતા। પછી પૂર્વ ધારાસભ્યના ઘરની સામે પિતા બાઇક પરથી નીચે ઉતરી જાય છે અને પુત્ર
પૂર્વ ધારાસભ્યના ઘરમાં કોઈને પણ પૂછ્યા વિના ઘૂસી જાય છે. ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ છે તેમને વાત કરે છે અને બેસાડે છે. ત્યાં તેમના પિતા પણ આવી જાય છે અને બાદમાં એકબીજા સાથે સંવાદ થાય છે અને ત્યાંથી ઉઠવા માટે પણ કહેવામાં આવે છે. પોલીસ ઓફિસરના કહેવા મુજબ આટલી બોલાચાલી થાય છે. આ સિવાય પૂર્વ ધારાસભ્યના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન પર આવી નથી. વધુમાં માર મારવાની વાત અંગે પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા તેમાં ફક્ત તે સામેથી આવીને ઘૂસી જાય છે. કોઈ તેને બોલાવતું પણ નથી, બહારથી કોઈ અવાજ પણ નથી કરતું કે તમે અંદર આવી જાઓ. પોતે જ આવે છે અને પોતે જ ગેટ અંદર ઘૂસવાનો પ્રયાસ પણ કરે છે અને પછી ઘરમાં સિક્યુરિટી ગાર્ડ તેમને ખુરશી પણ આપે છે. ત્યાં બેસી જાય છે. એમના પપ્પા પણ આવી જાય છે અને બોલાચાલી થાય છે. પોલીસ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે પિતા પુત્રમાં ચિંતા પણ રહેતી હતી અને પુત્ર છે તે ભણતો પણ નહોતો, પોતાનું જીવન ફ્રીલી જીવી શકતો નથી, એવા આક્ષેપો પોતાના પર હતા. જ્યારે બંને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ, ત્યાં ઘરની સામે પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે, જેના પણ ફૂટેજ છે. પોલીસ ઓફિસરના કહેવા મુજબ રાજકુમાર જાટને ચિંતા રહેતી હતી અને માનસિક રીતે અસ્વસ્થ પણ રહેતા હતા. આ અગાઉ પણ રાજકુમાર જાટ 2 થી 3 વખત ઘરેથી ગાયબ થયા હતા. આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે 3 તારીખે ગાયબ થયા છે, પણ તેમના પિતાએ 5 તારીખે પોલીસને જાણ કરી હતી. સાથે જ પોલીસે કહ્યું છે કે આ વ્યક્તિ આરામથી ચાલીને જાય છે અને હાથમાં પાણીની બોટલ પણ હોય છે. જો કોઈ વ્યક્તિ ચાલી ન શકે તો ગોંડલથી કુવાડવાની હદ સુધી પહોંચી ન શકે. મહત્વનું છે કે જયરાજસિંહ જાડેજા દ્વારા તુલસી વિવાહનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં 1 લાખની મેદની ઉમટી હતી. બાદમાં તાજેતરમાં બાલાશ્રમની દીકરીઓના શાહી લગ્ન પણ કરવામાં આવ્યા હતા. તેની વચ્ચે આ બનાવથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા. ત્યારે તમામની ચર્ચાને અંતે પોલીસે વાસ્તવિકતા શોધી કાઢી છે. તો અત્યારે મને રજા આપશો, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.